જય હિન્દ જય ભારત મિત્રો, સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર. આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે હર ઘર લખપતિ યોજનાથી તમે એક મોટું ફંડ છે તૈયાર કરી શકો છો. એસબીઆઈની એક યોજના છે ચાલે છે કે હર ઘર લખપતિ. હવે દર મહિને આની અંદર તમારે 593 રૂપિયા છે જમા કરાવવા પડશે અને ત્યારબાદ તમને 1 લાખ રૂપિયા મળશે. હવે આપણે જોઈએ કે આની અંદર પૈસા જમા કઈ રીતે કરવાના છે, આખી યોજના શું છે અને તમે લખપતિ કઈ રીતે બની શકો છો, એ સંપૂર્ણ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ. એ પહેલાં ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. હવે આપણે વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે એસબીઆઈ હર ઘર લખપતિ નામની રિકરિંગ ડિપોઝિટ યોજના છે એ ચલાવી રહી છે. આ યોજના હેઠળ તમે દર મહિને નાની નાની રકમ જમા કરાવી શકો છો અને તમારા ખાતામાં 1 લાખ રૂપિયા તેથી વધુ જમા છે કરાવી શકો છો. સામાન્ય નાગરિકોને મહત્તમ 6.75% અને સિનિયર સિટીઝનને મહત્તમ 7.25% વ્યાજ છે એ આપવામાં આવી રહ્યું છે. હવે સૌથી પહેલાં તો આપણે સમજશું કે આરડી જે છે એ શું છે. હવે રિકરિંગ ડિપોઝિટ અથવા તો આરડી તમને મોટી બચતમાં મદદ છે કરી શકે છે. આનો ઉપયોગ તમે પીગી બેંકની જેમ પણ કરી શકો છો કે દર મહિને જ્યારે તમને તમારો પગાર મળે ત્યારે એક નિશ્ચિત રકમ આની અંદર રોકાણ કરતા રહો અને મેચ્યોર થશે ત્યારે તમારા હાથની અંદર મોટી રકમ હશે. હર ગતિ લખપતિનો પાકતો સમયગાળો સામાન્ય રીતે 3 વર્ષથી લઈ અને 10 વર્ષનો હોય છે. એટલે કે આની અંદર તમારે 3 થી 10 વર્ષ સુધી રોકાણ છે એ કરવાનું હોય છે. હવે રોકાણ કઈ રીતે કરી શકો? હવે આની અંદર કોઈ પણ ભારતીય નાગરિક આ યોજનાની અંદર રોકાણ છે કરી શકે છે. વ્યક્તિ આની અંદર એકલો સંયુક્ત રીતે ખાતું ખોલાવી શકે છે, તેમજ માતા પિતા તેમના બાળક કે જે 10 વર્ષથી વધુ ઉંમરના છે એની સાથે પણ પોતાનું ખાતું છે એ ખોલાવી શકે છે. વ્યાજ દર કઈ રીતે લાદવામાં આવે છે? હવે જો રિકરિંગ ડિપોઝિટમાંથી વ્યાજની આવક 40,000 રૂપિયા હોય અને વરિષ્ઠ નાગરિકના કિસ્સામાં 50,000 રૂપિયા હોય તો તમારે આની ઉપર કોઈ ટેક્સ ચૂકવવાની જરૂર નથી. પરંતુ જો આવક આનાથી વધારે હોય તો તમારો 10% ટીડીએસ છે એ કાપવામાં આવે છે. તમે જો ટેક્સના દાયરામાં ન આવતા હોય તો તમારે 15A અને 15G છે એ સબમિટ કરવાનું હોય છે. જો તમારી આરડીમાંથી વાર્ષિક વ્યાજ 40,000 અને વરિષ્ઠ નાગરિકોમાં 50,000થી વધુ હોય અને તમારી કુલ વાર્ષિક આવક વ્યાજ સહિતની જે આવક છે એ આવક મર્યાદામાં હોય તો એ કરપાત્ર નથી અને બેંક એની અંદર ટીડીએસ છે એ કાપી શકતી નથી. આ માટે વરિષ્ઠ નાગરિકોએ બેંકની અંદર એક 15G ફોર્મ છે એ સબમિટ કરવાનું હોય છે અને અન્ય લોકોને 15G સબમિટ કરવાનું હોય છે. 15G ફોર્મ અથવા તો 15H જે છે એક સ્વ ઘોષણા ફોર્મ છે કે તમારી આવક જે છે એ મર્યાદાની બહાર નથી. તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો.